ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સંગીત. આજથી આપણે ઓનલાઈન સંગીત વિષય શીખવાની શુભ શરૂઆત કરી રહ્યા છીએ મિત્રો. સૌને મારા જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, પ્રથમ તો આપણે જાણીએ છીએ તે મુજબ ધોરણ 5માં સંગીત વિષયમાં 200 પાનાની મોટી લીટીવાળી નોટબુક બનાવી હતી. આ વર્ષે પણ તમારે 200 પાનાની મોટી નોટબુક બનાવવાની છે અને 2 વિભાગ પાડવાના છે. આપ સૌ જાણો છો, પ્રથમ વિભાગ શાસ્ત્રીય સંગીત રહેશે અને દ્વિતીય વિભાગ સુગમ સંગીત. આમ 2 વિભાગ આપણે પાડીશું. મિત્રો, પ્રથમ વિભાગના શરૂઆતના 3 પેજ આપણે છોડી દેવાના છે. પ્રથમ પેજ પર તમારું નામ આવશે, વિષય આવશે, ધોરણ આવશે, રોલ નંબર આવશે. ત્યાર પછી 2 પાના બીજા છોડી દઈશું આપણે અને શાસ્ત્રીય સંગીત વિભાગની શરૂઆત કરીશું. હવે શાસ્ત્રીય સંગીતમાં આપણે બીજા તાસમાં જોઈશું. પ્રથમ તાસમાં આપણે સુગમ સંગીત પર જઈએ અને બીજા વિભાગમાં આપણે શુભ શરૂઆત કરીએ. તો કહેવાય છે, દરેક શુભ કાર્યનો આરંભ આપણે ગણેશ વંદનાથી કરીએ છીએ. તો ચાલો ને આજે સુગમ સંગીત વિભાગમાં ગણેશજીની આરાધના કરીએ અને ગણેશ વંદના કરીને આપણે સૌ ગણેશ શ્લોક ગાઈશું. સૌને વિનંતી છે, આપ સર્વે પણ મારી સાથે શ્લોક ગાવાનો પ્રયત્ન કરજો. તે પહેલા શ્લોક હું ગાઉં છું અને ત્યારબાદ આપણે સાથે ગાઈશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે ગાઈશું. તો પ્રથમ કઈ ગૌરામ અને ત્યારબાદ તમારે ગાવાનું રહેશે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.
નમો નમસ્તે. તમારે રોજ ગાવાની પ્રેક્ટિસ કરવી પડશે. ગણેશ વંદના બીજો શ્લોક આપણે ગાઈશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્લોકની પ્રથમ કડી હું ગાઉં છું, તમારે ગાવાનું રહેશે. આ રીતે શ્લોક આપણે તૈયાર કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, આ રીતે ગણેશ વંદનાના બે શ્લોક આપણે આજે શીખી ગયા. હવે સરસ્વતી વંદના શીખીશું. સરસ્વતી માતાજીની આરાધના કરીએ. જે પણ શ્લોક ગવાતો હોય આપણા ઈષ્ટદેવને યાદ કરીને શ્લોક ગાઈશું તો સ્વાભાવિક છે આપણો થોડો ભાવ આવશે અને શ્લોક પણ સારી રીતે આપણને આવડી જશે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ફરી એકવાર ગાઉં છું. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સરસ્વતી વંદના આ શ્લોકમાં વિદ્યા રૂપેણ જે શબ્દ આવે છે એ વિદ્યા રૂપેણ શબ્દની જગ્યા પર માતૃ રૂપેણ શબ્દ મૂકીને આપણે શ્લોક ગાઈશું તો આ રીતે ગવાશે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે હવે બંને શ્લોક આપણે સૌ સાથે ગાઈશું. પ્રથમ સરસ્વતી વંદનાનો પહેલો શ્લોક, એમાં આપણે વિદ્યા રૂપેણ સંસ્થિતા અને બીજા શ્લોકમાં માતૃ રૂપેણ સંસ્થિતા આવી રીતે ગાઈશું. તો સાથે આપણે શ્લોક ગાઈએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બીજો શ્લોક ગાઈશું, એમાં માતૃ રૂપેણ શબ્દનો ઉપયોગ કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સરસ. હવે આ બંને શ્લોક આપણે દરરોજ ગાવાની પ્રેક્ટિસ કરીશું. માતૃ રૂપેણ આ શબ્દની જગ્યાએ પિતૃ રૂપેણ શબ્દ મૂકીશું અને ગાઈશું. સાથે ગાઈએ આપણે. યા દેવી સર્વભૂતેષુ પિતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્ય 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 નમો નમઃ. ત્યારબાદ આપણે ભક્તિ રૂપેણ શબ્દ ધ્યાનમાં રહીને આ શ્લોક ગાજો. યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સરસ. અને હવે આ ભક્તિ રૂપેણ શબ્દની જગ્યાએ શક્તિ રૂપેણ સંસ્થિતા ગાઈશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ફરીથી વાર ગાઈશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સરસ. અને હવે લક્ષ્મી રૂપેણ સંસ્થિતા મિત્રો શક્તિ રૂપેણ સંસ્થિતા એ જગ્યા પર આપણે લક્ષ્મી રૂપેણ સંસ્થિતા ગાઈશું. સાથે ગાઈએ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મિત્રો આજે ગણેશ વંદના અને સરસ્વતી વંદના શ્લોક દ્વારા આપણે ગાઈને કરી છે. એક નાની ધૂન પણ આપણે સાથે ગાઈશું. આ તમામ શ્લોક આપ શ્રી તમારી નોટબુકમાં સુગમ સંગીત વિભાગના પ્રથમ પેજ પર જમણા પાના પર લખવાનું છે. મિત્રો આપ સૌને ખબર જ છે કે ધોરણ 5માં આપણે સંગીત વિષય નોટબુકમાં 2 વિભાગ પાડીને સુગમ સંગીત વિભાગમાં લખતા હતા. પ્રથમ ગણેશ વંદના અને ત્યારબાદ સરસ્વતી વંદના. આ રીતે લખવાનું છે. મિત્રો નોટબુક દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત બનાવવાની છે. મિત્રો ફરી એકવાર સૌને જણાવવાનું, ધોરણ 6માં આપ શ્રી અભ્યાસ કરો છો. સંગીત વિષયની 200 પાનાની નોટબુક બનાવવાની છે, જેમાં 2 વિભાગ રહેશે. આપ સૌ જાણો છો ધોરણ 5માં આપણે શીખી ગયા સંગીત વિષયની નોટબુક 200 પાનાની બનાવી હતી. એ જ રીતે ધોરણ 6માં પણ 200 પાનાની લીટીવાળી મોટી નોટબુક બનાવવાની છે. 2 વિભાગ પાડવાના છે, જેમાં પ્રથમ વિભાગ શાસ્ત્રીય સંગીત વિભાગ રહેશે અને દ્વિતીય વિભાગ એટલે કે બીજો વિભાગ સુગમ સંગીત વિભાગ રહેશે. નોટબુક ફરજિયાત બનાવવાની છે. મિત્રો ફરી એકવાર સાંભળજો. અને કેટલાક વિદ્યાર્થી મિત્રો પાસે ગયા વર્ષની નોટબુક હશે જ. મેં આપશ્રીને અગાઉ વર્ગમાં કહ્યું હતું કે નોટબુક રવા દેજો. જેમણે પણ નોટબુક રવા દીધી છે તમને ખરેખર ખૂબ જ ફાયદો રહેશે. છતાં પણ નોટબુક ન હોય તો આપ શ્રી સૂચના મુજબ 200 પાનાની નોટબુક બનાવી એમાં પ્રથમ 3 પેજ શાસ્ત્રીય સંગીત વિભાગમાં છોડી દેવાનું રહેશે. સુગમ સંગીત વિભાગના પ્રથમ પેજ પર ગણેશ વંદના શ્લોક, સરસ્વતી વંદના શ્લોક લખતા રહેશું અને ત્યારબાદ ધૂનના શબ્દો પણ આપ શ્રીએ લખવાના રહેશે. અસ્તુ. એક નાની ધૂન ગાઈશું. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. બોલો. ઓમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. બોલો. ઓમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ.
ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. સાથે ગાવાનું છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. આ જગ્યાએ આપણે ગાયત્રી મંત્ર પણ બોલી શકાય. સાથે ગાઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. મિત્રો, ગાયત્રી મંત્ર સાથે શ્રી સાંઈનાથ ભગવાનનું પણ ધ્યાન આપણે ધરીએ અને આ ધૂનમાં સાથે ગાઈએ. શ્રી સાંઈને યાદ કરીએ. ઓમ સાંઈ નમો નમઃ. શ્રી સાંઈ નમો નમઃ. જય જય સાંઈ નમો નમઃ. સદ્ગુરુ સાંઈ નમો નમઃ. બોલો. ઓમ સાંઈ નમો નમઃ. શ્રી સાંઈ નમો નમઃ. જય જય સાંઈ નમો નમઃ. સદ્ગુરુ સાંઈ નમો નમઃ. ઓમ સાંઈ નમો નમઃ. શ્રી સાંઈ નમો નમઃ. જય જય સાંઈ નમો નમઃ. સદ્ગુરુ સાંઈ નમો નમઃ. ઓમ સાંઈ નમો નમઃ. શ્રી સાંઈ નમો નમઃ. જય જય સાંઈ નમો નમઃ. સદ્ગુરુ સાંઈ નમો નમઃ. આ રીતે આપ શ્રી તમારા ધર્મગુરુઓના નામ લઈને પણ આ ધૂન ગાઈ શકશો મિત્રો. ફરીથી એકવાર ગણેશજીનું ધ્યાન ધરીએ. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. બોલો. ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ગમ ગણપતે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ગમ ગણપતે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्.
ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ साई नमो नमः, श्री साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः। बोलो ओम साई नमो नमः, श्री साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः, श्री साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः, श्री साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः। ओम गं गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बापा मोरया। ओम गं गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बापा मोरया। गणपति बापा मोरया, गणपति बापा मोरया, गणपति बापा मोरया। મિત્રો, આ રીતે તમારે ગણેશ વંદના શ્લોક, સરસ્વતી વંદના શ્લોક અને એક નાનકડી ધૂન આજે આપણે શીખી ગયા છે. મિત્રો, સૌને વિનંતી, દરરોજ 5-10 મિનિટ આપણે શ્લોક અને ધૂન ગાઈશું અને પ્રભુ ભક્તિ પણ કરી શકીશું અને આપણને ધીરે ધીરે શ્લોક અને ધૂન પણ આવડી જશે. સૌને જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. બીજા તાસમાં, બીજા પીરિયડમાં પ્રાર્થના સાથે ગાઈશું અને પ્રાર્થનાની એક ઝલક આપણે માણીએ. इतनी शक्ति हमें देना दाता. थैंक यू. जय श्री कृष्ण. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर होना।